માર્કેટિંગ શું જોયું બેટા? કાલે છે રજા? આઠમ આજે નથી? આઠમ આજે નથી? આઠમ આજે નથી? અહીંયા તો આજે કરી શકે, કાલે સીધા સાતમ હતી, આજે આઠમ. બરોબર. આ તો તમે ટાઈમ કહેજો, સાંજે સાંજે રાખીશું આપણે. એવું તમે ટાઈમ કહેજો. એટલે ક્યાં જશો ફરવા? બરોબર. મને એમ કે કાલ તો સીતરા સાતમ ગઈ, એટલે આજે આઠમ હતી, એટલે અમદાવાદમાં એવું છે આજે. બરોબર. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, આપણે કાલે રાખીશું. હવે જો સ્લાઇડ ઓપન કરું છું, થયા છે. બરાબર. હવે આમ આડી સ્લાઇડ મોટી દેખાય છે બેટા ત્યાં? ચહેરો દેખાય છે મારો? ફોટો દેખાય ત્યાં? ગ્રાહકનો ડેટાબેઝ જોયો, ડેટાબેઝ કઈ રીતે ભેગો કરવાનો એ માહિતી આપણે જોઈ. બરાબર. અને હવે આપણે જઈ રહ્યા છીએ નવા ટોપિક ઉપર. આ બધી વસ્તુઓ જે આપણે ભણીએ છીએ ને બધું પ્રેક્ટિકલ જો આપણે અમલમાં મૂકીએ ને બધા, તો દરેક વ્યક્તિ બિઝનેસમેન બની જાય. બરાબર. પણ આપણે શું કે ભણવા ખાતર કોમર્સનો વિષય એવો છે ને કે એ ધંધા માટે તમારે બહુ ઉપયોગી છે. બરાબર. અકાઉન્ટ્સ લખવાનું, આપણે ટેક્સેશન ભણ્યા. બરાબર. તો ટેક્સેશન તમને તમારો પોતાનો બિઝનેસ હોય, તમારે જયારે ટેક્સ ગણવાની વાત આવે ત્યારે તમને પોતાને ખબર પડતી હોય. બરાબર. એટલે એ ટાઈપના બધા વિષયો છે. એટલે બધું બહુ મહત્વના વિષયો છે. બધા ધ્યાન આપતા નથી એટલું, પણ આમ તો બહુ મહત્વના વિષયો છે. આપણે અહીંયા હતા જો છેલ્લે એકત્રિત માહિતીનું સંકલન જરૂરી. 5 પોઈન્ટ આપણે ડિસ્કસ કરતા હતા અને આપણે પોઈન્ટ ત્યાંથી એન્ડ કરેલો. સિમ્પલ ખાલી એનો રિવાઇઝ કરી નાખીએ આપણે કે એકત્રિત માહિતીનું સંકલન. સંકલન એટલે શું? કોઓર્ડિનેશન. એટલે કોઓર્ડિનેશન એટલે શું? તો કે જ્યારે તમે બે ડિપાર્ટમેન્ટ વચ્ચે અથવા કર્મચારી અને ગ્રાહક વચ્ચે, બરાબર, અથવા એક જ કંપનીના કર્મચારીઓ વચ્ચે જે સંકલન સધાવવું જોઈએ. સંકલનનો મતલબ શું? સુમેળ. ત્યાં તમારે સંબંધો બહુ સારા હોવા જોઈએ, એની વાત આપણે થઈ રહી છે. એટલે વિવિધ કેન્દ્રો દ્વારા એકત્રિત માહિતીનું સંકલન કરવું. હવે જો વિવિધ કેન્દ્રો એટલે શું? આ શેની વાત કરી રહ્યા છે ખબર છે? કે કોઈ પણ કંપની હોય ને, કંપની તો એ એક જ જગ્યાએથી ડેટા કલેક્ટ કરતી નથી, તો એ અલગ અલગ જગ્યાએથી ડેટા ભેગો કરતી હોય. તો પ્રશ્ન શું થાય? તો જે માહિતી એકત્રિત થઈ રહી છે, બરાબર, એ માહિતી તમે જે એકત્રિત કરી રહ્યા છો, એ માહિતી તમારે બધા જગ્યાએથી જે માહિતી આવી હોય એમાંથી જે કામની માહિતી છે એના આપણે વિશ્લેષણ કરવાનું હોય. પણ એના પહેલા આપણે માહિતી જે ભેગી કરી છે તો બધા કેન્દ્રો પરથી પેલા માહિતીને આપણે એકત્રિત કરવી પડે. પછી વિવિધ વિભાગોમાં પડેલ માહિતીની સંકલન. હવે અલગ અલગ વિભાગો હોય, ડિપાર્ટમેન્ટ આપણા, અલગ અલગ વિભાગોમાંથી જે મળેલી માહિતી છે, બરાબર, એનું પણ સંકલન કરવું પડે. પછી ત્રીજો પોઈન્ટ આવે છે ગ્રાહકોનો એક સંયોજક વિચાર પૂરા પાડે. એટલે ગ્રાહકોનો એક સંયોજક વિચાર પૂરા પાડે છે. એટલે બધા વિભાગો જો અલગ અલગ માહિતી ભેગી કરતા હોય અને પછી આપણે માહિતી ભેગી કરી અને પછી આપણે જો વિશ્લેષણ કરતા હોય, તો મૂળ તો આપણો મેઇન પોઈન્ટ શું છે કે ગ્રાહકોની ઈચ્છા જાણવી, એને સંતોષ જાણવો, એને કઈ પેદાશમાં કેટલો સંતોષ મળે છે, કઈ પેદાશમાં કેટલો સંતોષ નથી મળતો. બીજું કે એની રુચિ જાણવી પડે, એ ફેશનેબલ છે, બરાબર, કે સાદો વ્યક્તિ છે. કોઈ પણ પ્રકારની માહિતી છે, બરાબર, એ માહિતીના બધા વિચાર આપણને પૂરા પાડવામાં જોવા મળતા હોય છે. પછી વાત આવે છે કે ગ્રાહક માહિતીનું એકત્રીકરણ અને વધુ પ્રમાણમાં હાઈટેક અને વ્યવહારદક્ષી બન્યું છે. હાઈટેક એટલે શું? ટેકનોલોજીની વાત કરે છે કે જે માહિતી જે બધી ભેગી કરીએ છીએ આપણે, એ બધી એટલી બધી વિશાળ છે કે આજે હાઈ ટેકનોલોજી આપણે ઉપયોગ કરીએ છીએ. હું આ ઓપન કરું છું. હવે દેખાય છે? શું દેખાય છે? બ્લેક દેખાય ત્યાં?
હા આવશે આવશે, હું ચેક કરું છું. હવે ચેક કરો તું. ઓકે, 2 મિનિટ ક્લોઝ કરું પછી ઓપન કરું. હવે સિમ્પલ. હવે સ્ક્રીન તો દેખાય છે ને? સ્ક્રીન બેટા સ્ક્રીન દેખાય છે અત્યારે? હા હવે દેખાય ને પીપીટી? ઓકે. એટલે માહિતીનું એકત્રીકરણ અને વધુ પ્રમાણમાં હાઈટેક અને વ્યવહારદક્ષ બન્યું છે. એટલે બજારમાં માહિતી એકત્રિત કરવા માટે હવે પ્રોફેશનલ આવી ગયા છે, બરાબર? તો તમારે જે માહિતી જોઈતી હોય તમને ફટાક છે એ લોકો માહિતી આપી દે છે. થોડા રૂપિયા લે છે પણ માહિતી તમને ફટાફટ એ લોકો તમને પહોંચાડી દે છે. એટલે હાલના તબક્કે એવું કહી શકાય કે માહિતી ભેગી કરવી હોય, બરાબર, તો મોટી મોટી કંપનીઓ માટે તો બહુ દાબાનો ખેલ છે. એ લોકોને સરળતાથી માહિતી પૂરી પાડે, કેમ કે એ લોકો રૂપિયા ખર્ચી નાખે છે. માહિતી કોને નથી પડતી? કે જે નાના બિઝનેસીસ, બરાબર, નાના સ્મોલ સ્ટાર્ટઅપ હોય, એસએમઈ હોય, તો એ લોકોને ડેટા કલેક્ટ કરવાનો ખર્ચો એ વધુ પડતો હોય. એટલે એ લોકો છે ને એ માહિતી ભેગી કરવામાં થોડા કાચા પડતા હોય છે. બાકી માહિતી સરળતાથી મળી રહે છે. પછી જે વાત આવે છે, આ માહિતી આધાર ચલાવવામાં માર્કેટિંગ કરનાર લોકો સંકળાયેલા હોવા જોઈએ. એટલે જો માહિતી એકત્રિત કરવામાં જે લોકો સંકળાયેલા હોય એ મોટાભાગે માર્કેટિંગ કરનારા હોવા જોઈએ. તો માહિતી એકત્રિત કરવા વાળા લોકો જો માર્કેટિંગમાં જોડાયેલા નહીં હોય તો એ લોકોને ગ્રાહકો વિશે ખબર નહીં પડે. એટલા માટે અહીં શબ્દ વાપર્યો છે કે ડેટાબેઝ ચલાવવા માટે, માહિતી ભેગી કરવા માટે માર્કેટિંગ કરનાર લોકો અહીંયા એકઠા થયેલા હોવા જોઈએ. એની અહીંયા રજૂઆત કરવામાં આવી છે. એટલે માહિતી ભેગી કરીને શું કરવાનું શું છે? આપણો આગળનો ટાસ્ક શું છે? તો કે આગળનો જે ટાસ્ક છે એ બીજું કઈ નહીં પણ જે માહિતી ભેગી કરવામાં આવી છે, બરાબર, એ માહિતી ભેગી કરી અને ગ્રાહક ને વસ્તુ આપણે વધુ કેવી વેચી શકાય એના માટેની વાત અહીંયા કરેલી છે. હવે આપણે જો વાત કરીએ તો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. એટલે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ગણવો હોય તો ગણી લેવાનો. ગ્રાહક સંબંધોના સંચાલનના 4 ઘટકો. તો જો આમ જોવા જઈએ તો આપણે ગ્રાહક સંચાલન વિશે ઘણું બધું જોઈ લીધું. માહિતી કેવી ભેગી કરવી, પછી ગ્રાહકને કેવી સમજવો, ગ્રાહકના સંચાલન માટેના કયા લક્ષણો છે, કયા ફાયદા છે, મર્યાદા છે, બધી બાબતો ડિસ્કસ કરી આપણે. અને બીજું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે પણ જોઈએ. તો મેઇન પોઈન્ટ શું છે કે એના 4 મુખ્ય ઘટકો કયા છે, એના તત્વો કયા છે? તો પહેલું ઘટક આવે છે વૈચારિક ઘટક. પછી બીજું ઘટક આવે છે ક્રિયાત્મક ઘટક એટલે ઓપરેશનલ. વૈચારિક ઘટકને કન્સેપ્ચ્યુઅલ ઘટક કહેવાય, કોમ્પોનેન્ટ્સ, જેને ઘટક એટલે કોમ્પોનેન્ટ્સ. પછી વિશ્લેષણાત્મક ઘટક અને એનાલિટિકલ એટલે એને કહેવાય એનાલિટિકલ એટલે વિશ્લેષણ એટલે એનાલિટિકલ કરવું, વિશ્લેષણાત્મક કાર્ય છે એટલા માટે. છેલ્લું છે કોલાબરેટિવ ઘટક. કોલાબરેટિવ એટલે શું? તો કે સહયોગી ઘટક. એની વાત અહીં કરેલી છે. એના પછી આપણે આગળ જોઈએ તો ડિટેલમાં આપણે થોડું જઈશું. જો વૈચારિક ઘટક શું છે, બરાબર? વૈચારિક ઘટક એટલે બીજું કઈ નહીં, આ 4 ઘટકો છે એમાં આપણે પહેલું ઘટક જોઈએ છે વૈચારિક ઘટક. તો જો વૈચારિક ઘટકમાં સિમ્પલ વસ્તુ મગજમાં રાખો તમે કે જ્યારે તમે કર્મચારીની વાત કરતા હોય, બરાબર, કર્મચારીની વાત કરતા હોય અને ગ્રાહકની વાત કરતા હોય તો અહીંયા આપણે સિમ્પલ પહેલી પ્રાયોરિટી આપણે કોને આપીએ છીએ? તો કે પહેલી વસ્તુ યાદ રાખવાની, વૈચારિક એટલે શું? તમને જે વિચાર આવે છે, તમારા મગજમાં જે કન્સેપ્ટ ઉભા થાય છે
એની વાત હું કરી રહ્યો છું. સ્પષ્ટ રીતે ઉદ્દેશો નક્કી કરવા. તમારે જે ટાસ્ક તમે નક્કી કરો છો તો એ ટાસ્ક માટેના તમારા પર્પસ બહુ ક્લિયર હોવા જોઈએ. એટલા માટે જો ટાસ્ક ક્લિયર હશે, પર્પસ ક્લિયર હશે, તો પછી તમારો રસ્તો બહુ ક્લીન થઈ જશે. એટલા માટે કેટલીક વાર બનતું હોય કે આપણા ટાસ્ક નક્કી ના હોય, ટાસ્ક નક્કી હોય પણ એના ઉદ્દેશો કયા છે એ નક્કી ના હોય. તો તમને જે આપવામાં આવે, તમે જે નક્કી કરવામાં આવેલું ટાસ્ક છે, બરાબર, એ ટાસ્ક તમારું હોય ક્લિયર, એટલે વિઝન તમારું ક્લિયર હોવું જોઈએ. ઉદ્દેશોનો મતલબ શું? તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ કે વેર આઈ હેવ ટુ ગો, મારે ક્યાં જવાનું છે, બરાબર. પછી નંબર 2, ગ્રાહકોને પ્રથમ મૂકવા. એ તો સીધી વસ્તુ છે. કસ્ટમર છે એ ભગવાન છે આપણો, બરાબર, બજારનો રાજા છે. એટલે આપણે બિઝનેસનો મેઇન પહેલું પગથિયું કયું છે? તો કે ગ્રાહક છે. એટલે ગ્રાહકને પ્રથમ મૂકવા. પછી ગ્રાહક સંબંધ સંચાલન માટે માર્કેટિંગના આધારની જવાબદારી છે. વૈચારિક ઘટકમાં જવાબદારીની આપણે વાત કરીએ, CRM એટલે શું? કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ. એ માર્કેટિંગનો ભાગ છે. તો માર્કેટિંગના આધાર તરીકે આપણે કોને જવાબદાર ગણીએ? તો કે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ. એટલે CRM જે હશે, CR મેનેજર જેને આપણે કહી શકાય, તો એને આપણે બધી જવાબદારી સોંપવાની વાત કરતા હોઈએ છીએ. પછી વ્યવસ્થા તંત્ર તૈયાર કરવું, ઓર્ગેનાઇઝેશન. તમારું જે ટાસ્ક તમે નક્કી કર્યું છે, તમારું જે કામ નક્કી કર્યું છે કાર્ય કરવાનું, તો એના માટેનું તમારી પાસે ઓર્ગેનાઇઝેશન ક્લિયર હોવું જોઈએ. પછી વાત આપણે કરીએ ટેકનોલોજીની પસંદગી. તમારે માહિતી ભેગી કરવી હોય, બિઝનેસ તમારે કરવાનો હોય, બરાબર, તો સીધી વસ્તુ છે કે તમારે કસ્ટમર સાથે ડીલિંગ કરવાનું છે. તો એના માટે હાઈટેક એટલે કે ઊંચી ગુણવત્તાવાળી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે, જેનાથી તમને સરળતાથી માહિતી મળી શકવાની હોય. પછી વાત કરીએ આપણે તો કે ટેકનોલોજીમાં સુસંગતતા, માપન શક્તિ, પ્રગતિ કરતા એટલે પ્રગતિ કરતા હોવી જોઈએ ટૂંકમાં, અને પરિવર્તનશીલતા. તો જો પ્રગતિ રખતા આ શબ્દ છે ને એ મોટો મહત્વનો છે. ડાયનેમિક જેને કહી શકાય આપણે, કે કોઈ પણ કંપની હોય, ટેકનોલોજી તમે ઉપયોગ કરવાનો છો, બરાબર છે, પણ ટેકનોલોજી ઉપયોગ કરતા પહેલા તમારે એને એ તમારી ધંધાને અનુલક્ષીને એ ટેકનોલોજી તમે ઉપયોગ કરી રહ્યા છો, એના રિલેટિવ છે એની વાત કરી રહ્યા છે. માપન શક્તિ, મેઝરમેન્ટ, તમે માપી શકતા હોય, કામ તમે કેટલું કર્યું તમે જોઈ શકતા હોય, કેટલા કસ્ટમરનો ઓર્ડર આવ્યા, કેટલા કસ્ટમર સાથે ડીલિંગ થયું, કેટલા કસ્ટમરને મેસેજ પહોંચ્યા, કેટલા કસ્ટમરે રિપ્લાય આપ્યા. ધીઝ આર ધ ટાસ્ક ઓફ ધ CRM. તો કસ્ટમર રિલેશનશિપમાં કન્સેપ્ટ તમારો જે મગજમાં, તમારા મગજમાં જે કન્સેપ્ટ હોય, વિચાર આવ્યો છે, એ વૈચારિક ઘટકનો આ મહત્વનો ભાગ છે કે ટેકનોલોજીની પસંદગી કરો છો તો ટેકનોલોજી પસંદ કરતી વખતે તમારી પાસે એ ફ્લેક્સિબલ છે કે નહીં એ પણ આપણે જોવું પડે. એ આપણે મેઝર કરી શકીએ છીએ કે નહીં એ પણ આપણે જોવું પડે, બરાબર, અને અનુકૂળ છે કે નહીં. તો તમે એ ટેકનોલોજીનો એટલે કે સારો ઉપયોગ કરી શકો છો. પછી આપણે વાત કરીએ સંકલન માટે આવડત અને સામર્થ્યની ખાતરી. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. કેમ? તો કે સંકલન જે કોઓર્ડિનેશન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર બિઝનેસ. તમારે કંપનીની અંદર ઇન્ટર જે પર્સનલ રિલેશનશિપ હોય, એટલે અંદર જે સંબંધો હોય તમારી કંપનીના, એ બહુ સારા હોવા જોઈએ. કેમ? તો કે જો કંપનીના કર્મચારીઓ વચ્ચે જો પરસ્પર એકબીજા જે કહેવાય કે કોઓપરેટ નહીં કરતા હોય એકબીજાને, તો કંપનીનું લાંબા ગાળે નુકસાન થતું હોય છે. એટલા માટે કે સંકલન હશે તો સંકલન સાધવાનું કામ કોનું છે? સીઈઓનું છે. કોઈ પણ કંપની કાર્ય કરતી એના કર્મચારીઓમાં જો સાનુકૂળતા એટલે કે તેને કહેવાય સાનુકૂળ સંબંધો નહીં હોય, તો અનુકૂળ સંબંધો નહીં હોય તો પછી એ કામ વ્યવસ્થિત થશે નહીં, અને કામ બહુ વ્યવસ્થિત નહીં થશે તો પેઢીમાં પછી કર્મચારીઓને એટલે કે કર્મચારીઓમાં વધારો થતો જશે. કેમ? તો કે કર્મચારીઓમાં હેરફેર એટલે કે ફેરબદલી થતા જાય, કે નવા કર્મચારી આવતા જાય, જૂના કર્મચારી છૂટા થતા જાય. આ પ્રકારની પ્રક્રિયા પણ થતી હોય. એના કારણે શું થાય? તો કે કર્મચારીઓ કરતા વધુ કન્ફ્યુઝન ગ્રાહકનું હોય છે કે આ વખતે તો ઓલા ભાઈ હતા, અત્યારે તો ઓલા પેલા ભાઈ છે. તો એના કારણસર પણ તમારી કંપનીમાં એક મોટી એવી અસર થતી હોય છે કે જેના કારણે તમારો બિઝનેસ જે છે એનું ટર્નઓવર ઓછું થતું હોય, એનો નફો ઓછો થતો હોય, અને લાંબા ગાળે કંપની એ નુકસાનમાં જતી હોય છે. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે. પછી વાત કરીએ સામર્થ્ય એટલે ખાતરી. એટલે શું? તમારે તમારા બિઝનેસને ટકાવવો હશે તો કસ્ટમર રિલેશનશિપ મેનેજર જે છે, બરાબર, એની એ એક આવડત મહત્વની એ માગી લે છે કે કસ્ટમર જે છે અને કર્મચારીઓ છે બધા જોડે એને શું કહેવાય ને, બધા જોડે સંબંધ સાચવતા આવડતું હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને હર્ટ ના થાય, અને બીજું કે કામ કઢાવતા આવડવું. આ બે કામ એની પાસે બહુ આપણે અપેક્ષિત
રાખી શકીએ છીએ. પછી વાત આપણે કરીએ તો કે ક્રિયાત્મક ઘટક. હવે ક્રિયાત્મક ઘટક એટલે શું? તો કે ઓપરેશનલ, જેને આપણે કાર્ય કહી શકીએ, જેને આપણે ક્રિયાશીલ પણ કહી શકીએ. બરાબર. તો ક્રિયાત્મક ઘટક છે એમાં સમગ્ર પદ્ધતિ દાખલ થાય છે. તો કઈ બાબત? તો કે ગ્રાહક તમામ પ્રક્રિયાઓમાં ક્રિયાત્મક ઘટક એ ચાવીરૂપ છે. ક્રિયાત્મક નો મતલબ શું? તો કે કાર્યો, તમે જે કાર્ય કરી રહ્યા છો ઇટ ઇઝ અ કોલ્ડ ઓપરેશનલ. તમારી જે પ્રક્રિયા થઈ રહી છે ઇટ ઇઝ અ ઓપરેશન, ઓપરેટેડ or ઓપરેટિંગ. બરાબર. તો ઓપરેશનલ જે પ્રક્રિયા છે. તો માહિતી, આપણે ગ્રાહકની માહિતી એકત્રિત કરીએ છીએ. ગ્રાહકની માહિતી આપણે એકત્રિત કર્યા પછી એના માટે આપણે માનવ સંબંધ સંચાલન HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માં એક ક્રિયાત્મક ઘટક એ કઈ રીતે કાર્ય કરે છે? તો કે એના માટે કોલ સેન્ટર, સંપર્ક કેન્દ્રો, ઇન્ટરનેટ, વેચાણ, સેવા કેન્દ્રો વગેરેનો સમાવેશ થાય છે. તો ક્રિયાત્મક ઘટક એવી ખાતરી આપે છે કે સંબંધિત તમામ પ્રક્રિયાઓ યોગ્ય રીતે થાય છે. એનો મતલબ એમ કે કર્મચારીની દ્રષ્ટિએ તમે નહીં પણ કસ્ટમરની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો કસ્ટમરને પણ અનુકૂળ આવે છે કે આપણે સીધો જ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બંને રીતે કસ્ટમર સાથે આપણે ડાયરેક્ટ ટચમાં રહી શકીએ છીએ અને માહિતી આપણે બહુ વ્યવસ્થિત આપણે એકત્રિત કરી શકતા હોઈએ છીએ. તમે જો સીધી વસ્તુ વિચારો કે કોઈ પણ વસ્તુ કે પેદાશ, વસ્તુ કે સેવા આપણે ખરીદીએ છીએ તો આપણને એક ખાતરીની જરૂર હોય છે કે આ વસ્તુની ગુણવત્તા સારી હશે કે નહીં હોય. આ આપણે કોની પાસે અપેક્ષિત રાખીએ છીએ? ગ્રાહક તરીકે કંપની પાસે. એવી રીતે ક્રિયાત્મક ઘટક છે એ ગ્રાહક સંબંધોનું મહત્વનું પોઈન્ટ છે, પોર્શન છે અને જે ગ્રાહક સંબંધી માહિતીનું સંકલન કરે છે. ઉપરાંત એ સંબંધિત વહીવટને અધિકારી સમક્ષ સમયસર રજૂ કરે છે. તમે જો જે માહિતી એકત્રિત કરવામાં આવે છે એ માહિતીનો જો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો પછી એકત્રિત કરેલી માહિતી એ તમે એનો અસરકારક લાભ નહીં લઈ શકો. એટલે સીધી વસ્તુ છે કે જે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટમાં, બરાબર, જે તમે માહિતી ભેગી કરો છો એ યોગ્ય અધિકારી સમક્ષ સમયસર રજૂ કરવામાં ન આવે તો કંપનીની જે એકત્રિત કરેલી માહિતી છે એનો ખર્ચો પણ આપણને કેટલીક વાર આપણને એફોર્ડ કરી શકતા નથી અને એ ખર્ચો આપણને કેટલીક વાર નુકસાનજનક લાગે છે. એટલે ક્રિયાત્મક ઘટક છે એ આપણને એક ખાતરી આપે છે કે તમે જે એકત્રિત કરેલી માહિતી છે, તમારું જે કાર્ય થઈ રહ્યું છે એ બહુ જ સારી રીતે થઈ રહ્યું છે. એનો મતલબ કે તમામ ઘટકોમાં જો ચાવીરૂપ ઘટક હોય તો એ વૈચારિક ઘટક કરતા પણ બીજા અન્ય ઘટક કરતા પણ ક્રિયાત્મક ઘટક એ મહત્વનું સાબિત થયું છે. એના પછી આપણે વાત કરીએ વિશ્લેષણાત્મક ઘટક. બીજા નંબરનું ઘટક છે સી પોઈન્ટ, એટલે વિશ્લેષણાત્મક ઘટક. એમાં શું છે? તો મેં કીધું એમ કે વિશ્લેષણાત્મકનો સિમ્પલ અને ગુણ એ છે કે એ હંમેશા અર્થઘટનની વાત કરતો હોય છે, વિશ્લેષણની વાત કરતો, પૃથ્થકરણની વાત કરતો હોય છે. તો ગ્રાહકોની ખરીદીની વર્તણૂક, ખરીદ શૈલી જાણકારી મળે છે. કેમ? માહિતી પરથી આપણે ખબર પડી શકે છે કે ગ્રાહકની વર્તણૂક છે એને અસર કરતા પરિબળો કયા છે. બરાબર. એ બધી આપણને નાની નાની બાબતો આપણને ખબર હોવી જોઈએ અને પડતી હોય છે. નફાકારક ગ્રાહકો શોધવામાં અને તેમને સારી સેવા પૂરી પાડવામાં આ બાબત ખૂબ જ મદદરૂપ બને છે. વિશ્લેષણાત્મક ઘટક ગ્રાહકની માહિતી ભેગી કર્યા પછી તમે શું કરો છો એને? તો કે એમાંથી કયા ગ્રાહકો આપણા માટે લાભકારક છે અને કયા ગ્રાહકો આપણા માટે નુકસાનકારક છે. એટલે ઓછા લાભકારક છે, નુકસાનકારક તો કોઈ હોતા નથી. એટલે નફાકારક ગ્રાહક શોધવા માટે વિશ્લેષણાત્મક ઘટક એ ખૂબ જ ઉપયોગી છે. તમામ ગ્રાહકોની વિસ્તૃત માહિતીને વિકસાવવામાં પણ આ મદદરૂપ બને છે. ગ્રાહક સંબંધોના સંચાલનમાં પૃથ્થકરણ કારણ એ મહત્વનો ભાગ છે. કેમ? તો કે માહિતી ભેગી કરો અને માહિતી ભેગી થઈ જાય એના પછી કાર્ય શરૂ થાય છે માહિતી વિશ્લેષણ. એટલે કોઈ વિચારો કે માહિતી એકત્રીકરણ એ શરૂઆત છે અને માહિતીનું વિશ્લેષણ એનો અંત છે. બરાબર. કેમ કે તમારો કોઈ પણ નિર્ણય તમે લેવાના છો, કંપનીનો જે નિર્ણય લેવાના છો એ શેના આધારે લેવાના છો? તો કે જે નિર્ણય લેશો તમે એ નિર્ણય તમારે માહિતી એકત્રિત કરી છે એનું વિશ્લેષણ કરવાનું છે, માહિતીને એક્સપ્લોર કરવાની છે અને તમારી જે માહિતી છે
એક્સપ્લોર કરો છો તમે, એ માહિતી એક્સપ્લોર કર્યા પછી તમારી પાસે એક એવો ડેટા હોવો જોઈએ કે જેથી ભવિષ્યમાં તમે કર્મચારી સમક્ષ, એટલે કે તમે એક ગ્રાહક તરીકે તમે સામે બેઠા હોય તો ગ્રાહક કરતા તમને કર્મચારી તરીકે કામ કરવાની મજા આવશે. અને જ્યારે તમે કર્મચારીની માહિતી એકત્રિત કરતા હોય, એનું વિશ્લેષણ કરતા હોય, તો એઝ અ ગ્રાહક તરીકે તમારે વિચારવું પડે કે હું પોતે ગ્રાહક છું અને મને કેવું ફીલ થશે આ કંપનીમાં. બરાબર, ખરીદીની વર્તણૂક શૈલી જે છે, બરાબર, તમે ગ્રાહકો શોધી રહ્યા છો તો પહેલા તમે ગ્રાહક તો બનો. ગ્રાહક પોતે ગ્રાહકના એંગલથી વિચારશો, તમે ગ્રાહકની દ્રષ્ટિથી વિચારશો તો જ તમે સારા ગ્રાહકો, નફાકારક ગ્રાહકો શોધી શકશો. અને માહિતી સંગ્રહ તમારે કરવાનો છે અને માહિતી પ્રાપ્ત કરવાની છે. આ બધી જ પ્રક્રિયાઓ એ વિશ્લેષણાત્મક ઘટકની અંદર સમાવેશ થઈ જાય છે. પણ તમારું જેટલું ઇફેક્ટિવ માહિતી એકત્રિત ન હોય એટલું જ કાર્ય તમારું માહિતી વિશ્લેષણનું હોવું જોઈએ. અને માહિતી વિશ્લેષણ કરવાની જે મહત્વની બાબત છે, બરાબર, એ ગ્રાહક સંબંધ સંચાલનનું એ મેન પાયો છે. એટલે કે માહિતીને તમે ભેગી કરી લો છો, એનું વિશ્લેષણ યોગ્ય થતું નથી તો ભવિષ્યમાં તમને સારા ગ્રાહકો, નફાકારક ગ્રાહકો મળવાના ચાન્સીસ ઓછા રહે છે. હવે આપણે વાત કરી રહ્યા છીએ સહયોગી ઘટક. સહયોગી એટલે કોલાબરેટિવ, કે સંબંધોમાં માર્કેટિંગથી સહયોગી તરફ. સમજો, સંબંધોના માર્કેટિંગથી સહયોગી તરફ. સહયોગી એટલે કે આપણે એકબીજા સાથે સહયોગથી રહીએ. સહયોગ એટલે મદદ. અહીંયા આપણે નવા શબ્દો આવી ગયા છે. એમઓયુ કહો તમે, એમઓયુ કહી શકો તમે. એજન્સી સાથે તમે એમઓયુ કરો જે તમને કસ્ટમર આપી શકતી હોય. તો તમારે જો બિઝનેસ કરતી કંપની હોય, તો એ કંપની જ્યારે તમને તમારા સંપર્કમાં આવ્યા પછી તમે વિચારજો, ગાંધીનગરમાં આપણે એક વાયબ્રન્ટ ગુજરાત થાય છે. એ વાયબ્રન્ટ ગુજરાત જે થાય છે, એ વાયબ્રન્ટ ગુજરાતની સાથે સાથે ઘણા બધા એમઓયુ થતા હોય છે કંપનીઓ, કે ગુજરાત ગવર્મેન્ટ, બરાબર, અથવા ગુજરાત સરકાર દ્વારા આ જે વાયબ્રન્ટ ગુજરાત થાય છે, એ વાયબ્રન્ટ ગુજરાતમાં કેટલા બધા કંપનીઓ આવે છે, કેટલી બધી કંપનીઓ પોતાના વચનો આપે છે, કમિટમેન્ટ આપે છે. પણ આ બધો ડેટા છે, બરાબર, એ લાંબા ગાળે આપણને કામ લાગતો હોય છે કે કઈ ઇન્ડસ્ટ્રી આપણે ત્યાં આવવા ઈચ્છતી. તો એવી રીતે મૂડીનું સર્જન અને ગ્રાહકોને નિપુણતા પ્રાપ્ત કરવી, આ બંને બાબતો અહીંયા સાર્થક થતી આપણને જોવા મળે છે. કેમ? તો કે જો જ્યારે પણ તમે આવું વિચારો છો, હલો, બોલ બેટા. ના ચાલુ છે બેટા? જોઈ લો, ચેક કરો. એટલે જો સહયોગી ઘટક છે, એ સહયોગી ઘટક એ માર્કેટિંગ થી સહયોગી તરફ જાય છે. એટલે અત્યાર સુધી આપણું જે કાર્ય હતું એ માર્કેટિંગ સુધી હતું, અને હવે આપણો જે પોઈન્ટ છે, બરાબર, એ અહીંયા પૂરો થાય છે કે મૂડી પ્રાપ્ત કરવી હોય, અને મૂડી પ્રાપ્ત કર્યા પછી તમારે જે ગ્રાહકોની નિપુણતા મેળવવાની છે, બરાબર, એ બંને બાબતો અહીંયા સાર્થક થતી જોવા મળશે. એટલે અહીંયા માર્કેટિંગ શબ્દ પર ભાર નથી, અહીંયા કોલાબોરેશન પર ભાર છે. એટલે એ બાબત ઉપર આપણે ભાર મૂકી શકાય. આના પછીનો ટોપિક આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.